ઇન્દ્રજીત રાજાને ઘણી ખમ્મા બરોબર છે પ્રધાનજી. હા પ્રધાનજી, આપણા રાજ્ય ઉપર ભીમો બારવટીઓ અને ભેરિયા રાક્ષસની ખૂબ જ જીત છે. તો આપણે રાજ્યની અંદર એક બીડું ફેરવીએ. તમારી આજ્ઞા. પ્રધાનજી, કસેડી બરખાસ્ત કરો. ચાલો. અરે મોટા ભાઈ, તમે આ તરફ જાઓ અને હું આ તરફ જાઉં છું. 1 મહિના પછી આપણે બંને ભાઈઓ પાછા અહીંયા મળશું. બરાબર છે નાના ભાઈ, તમે આ દિશા ઉપર જાઓ અને હું આ દિશા ઉપર જાઉં. 1 મહિના પછી આપણે જરૂર ભેગા થઈશું. ચાલો. અરે બાપી રાક્ષસ, આ પર્વત કાશી માટીનો નથી. આ તો પર્વત સમાન મજબૂત છે. માટે લડવા માટે તૈયાર થઈ જા. થઈ જા તૈયાર. અરે તું દગો તો નહીં કરને. આ તો તમે મારા ગુરુ છો. તો ચાલ મારી સાથે. આપણે ક્યાંય પણ લૂંટ ચલાવી નથી. આજે રાત્રે તમે નાચ ગાના કરો અને સવાર થતા આપણે ગામ ભાંગવા જઈશું. આવા જોઈએ.
છે. મને એમ લાગે સુરતથી આવે છે. મારો અવાજ અહીંયા અંદર. અરે એમાં ઘણી વખત તમારા રાજ્ય ઉપર ચડાઈ કરીને જીતી ગયો છો. આજે હું તેના જીવતો નહીં જવા દઉં. सारे करने के लोग नेकी मुझे धर्म से हरा दे हाथ मारो भीमो नाम चिक्या पड़े मुझे ना मना अरे चिक्या पड़े मुझे ना मना रण केरा संग्राम માં નથી તારી જગત કાયરોના કામા યુદ્ધ કેરા સંગ્રામ માં ગાય કમાણે ધન ને તો સરનાઈ ન વાગે ચારમ જાત ભલે બંદૂક ને આ નિશાને વાગે અરે સોહજી અને સ્લો મને જન પ્રવણ તારે બહુ વાર છે તો પૈસા મેદાનમાં પણ સમજે હમણાં ખબર પડે બાલી લે આયા અરે હા વરદાનજી, મારા દીકરાઓ ઘણા સમયથી ગયા છે તો હજી સુધી કેમ આવ્યા નથી? બરોબર છે. અરે પિતાજી, આ પેલો સોળ ફેરિયા નામનો રાક્ષસ. અરે શાબાશ મારા દીકરાઓ. અરે હજી સુધી સુરતથી કેમ નથી આવ્યા? અરે ફેરિયા, તું બતાવ કે અત્યારે સુરતથી ક્યાં છે? અરે હા સુરતથી તો ભીમા બાળકોની પેટમાં છે. શું વાત કરો છો? હાલ હાલ હું મારા ભાઈને છોડાવવા જાઉં છું. ભલે ગુરુદેવ પિતાજીને પ્રણામ. પ્રણામ. અરે પિતાજી, હું આજે કેટલો બધો માલ લૂટીને આવ્યો છું. શાબાશ શાબાશ સાથીઓ આજથી આ તમારો નવો સરદાર છે. અરે ભીમા, તે મારા ભાઈને કેદ કરીને તે બહુ મોટી ભૂલ કરી છે. માટે મરવા માટે થઈ જા તૈયાર. પણ મેદાનમાં હમણાં તને ખબર પડે કે કોનું મત આવ્યું છે. ચીરો કરો શિકાર, વગરો કરો વેપાર, ઊંચા પગે પાડું તો પર્વત છે મારું નામ. પણ મેદાનમાં તો જ તને ખબર પડે. પણ મેદાનમાં
બરોબર છે. અરે પિતાજી લો આ બીજો સોર ભીમો બારવટીયો. બરોબર છે મારા દીકરાઓ, શાબાશ. અરે હા પ્રધાનજી, આપણા જેલના જમાદાર હુકમ છે ને બોલાવો. બોલો બાપુ, શું કામ છે? લ્યો આપણા રાજનો સોર ભીમો મારવાડી અને કાંઈ કોટડીમાં પૂરી દો. હા, અને એનું ખાસ ધ્યાન રાખજો કે એ ભાગી ન જાય. રમવા જો ને પ્રધાનજી કચેરી બરખાસ્ત કરો. ચાલો. સાથીઓ, જી સરદાર, કોણ કે મારા પિતાજી ઇન્દ્રજીતના કબજામાં છે, તો તેના માટે મારે કાંઈક ઉપાય ગોતવો પડશે. સાથીઓ, જી સરદાર, કાલ સવારે આપણે મારા ગુરુજી શંકામણીના આશીર્વાદ લઈને આપણે જરૂર જવા તૈયાર થઈ જાઓ. બરોબર? ચાલો. ગુરુજી, તમને કોટી કોટી નમસ્કાર. અરે આવ બેટા આવ. અરે આ તારા મોઢા પર આવો અજબનો નૂર કેમ નથી દેખાતો? બરોબર છે ગુરુજી, કારણ કે મારા પિતાજીએ ઇન્દ્રજીતના કબજામાં કેદ છે, તેના માટે મને કોઈ ઉપાય દેખાડો. બરોબર છે, તારા પિતાજી ઇન્દ્રજીતના કબજામાં છે ને, તો લે હું તને આ એક જડીબુટ્ટી આપું છું. તે તું જેને સુંઘાડીશ એ બેભાન થઈ જશે. અને જા તારા પિતાને તું છોડાવ. બરોબર છે ગુરુદેવ, લાવ તમારા આ જડીબુટ્ટી લઈને હું જાઉં. જોઉં છું કે હવે કોણ મને અટકાવી શકે છે. ભલે ગુરુદેવ, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. બોલો ચિંતામણીની જય. તું મને ઓળખશો? વણવણગડામાં તમને ઠોકી નાખશું હો. અમે કોણ? બારોટિયા કહેવાય. પોલીસ વાળા બારોટિયાને નો પગીએ.
આજથી સાના માના હાલવા માંડ. આ ગયો ગામડો આનો શેડો કેમ નથી આવતો? ઉભા મુખ જોવા દેતો. આને તો નારી હોય છે. બાયડીનો ઘાકરો લઈને વિચાર્યો હે જોતો. એ આટલું તું ધાબળો લાવ્યો સમજ્યા? એ આટલું હું ધાબળો લાવ્યો હતો. એનો ગાબડો નતો ના એ તો આપણે ફેરવાય નહીં. જોતેલો ગાબડો ના ભાઈ ના, તું તમતારે ઓઢીને હોઈ જા. જો તો ઢગલો છે. ઈ કલર મેચિંગ કલર છે. એઠે ઉડી ગયો છે ના ના, માથા હો જોવાય ને. ઉભા રહે એમ નહીં. હે આ ડિઝાઇન ધાબળા ને આમ રાખજો. આ ડિઝાઇન રાખજો. હવે માર 1 2 3 4 5 કુકડી કુ. આલે લાડી છે ન હોય જોઈ લો આ તો છે જો તો ન હોય. હે ટૂંકી છે ટૂંકી હે ના ના એ હા ભાઈ આ ગઢાઈ કલર છે ને ગઢાઈ એમ આ તારી બાવૈયા જ્યાં છે ને એ મુકતા ગયા. હા હું જાઉં ને ભૂયો જાઉં ને મારે નકામું થાય. એને પૂછ ને ઉઠું તા. હે કોને કીધું?
આમે આપો તમ તારે તું જાય હું હોઈ જાઉં અરે કામના નાખોડા ઢાળ માલ સામાન દેખજો પડ્યો હાલા ભાઈ ઉભો રહે હું તો મને ટાઈમ થાય માથા કૂટકે બેન તો કા બસ બસાવો દે એ બેડાવે ઓછા પતનમાં બહુ ન જગાય સમજો દરેક હોય તો ઓછા પતનમાં બહુ ન જગાય તમારે કરતા મારો ઓછો પગાર છે આવતું તો આવતું છે પકડવો કેટલો મુશ્કેલ છે તો ચાલો. મારો બેટો ઉપરથી જોઈએ છો હવે હાલ એમ કે બાપુ ને કહીએ આપણે ક્યાં જવું ચાલો શું ગજબ થઈ ગયો? હા, અરે શું વાત કરો છો પ્રધાનજી? અને મારી વખતે જો આ તો છે ને હું તમને ખબર છે બાપુ મૂકું નહીં એમ ઉભા રહો જમાદાર, હિમાલય પકડવા તો હું જાય તો સાલો
અરે ભીમા, તું કઈ ભાગીને આવ્યો કે તારી બહાદુરી ના કહેવાય? મેદાનમાં પડ પછી જ ખબર પડે કોણ બહાદુર છે. પણ મેદાનમાં પડ મેદાનમાં કોની વાત જો. બરોબર છે પિતાજી. અરે ધીમા, ચાલ થઈ જા ત્યાં. અરે પિતાજી, આની સાથે તો હું જ લડીશ. આ એક છે હરસલા જેવો અને બહુ અભિમાન કરે છે. તું લડવા માટે તૈયાર થા, પછી ખબર પડે. ફૈઝા લડવા માટે તૈયાર? કોની રાહ જુએ છો? સાથીઓ, આને પણ પકડીને બંદીવાન કરી દો. સાથીઓ, ચાલો આપણે અડ્ડે. આપણા બે બંદીવાન થઈ ગયા. હવે આપણે શું કરીશું? અરે નાના ભાઈ, મુજાશો નહીં. આપણી પાસે ભેરિયા નામનો રાક્ષસ છે, આપણી મદદ જરૂર કરશે. અરે તો જલ્દી એને બોલાવો. ભેરિયા, 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 ભેરિયા. અરે ભેરિયા, પહેલા તો અમને બંને ભાઈને આમાંથી છોડાવ. તારા તમે છૂટી ગયા એમ લાગે તો થઈ જાઓ મરવા માટે તૈયાર. તો થઈ જા કરવા માટે તૈયાર. જ્યાં જાઓ નજર કરો, ત્યાં ત્યાં સુનસાન છે. કરે કાળજા થરથરે, નામ મારો ભીમો છે. કચ્છી ક્ષત્રિયોના છોકરાએ સુડી પેરી હાથમાં, કચ્છી રોડે તારી જિંદગી ધૂળમાં. થઈ જા લડવા માટે તૈયાર. તો થઈ જા લડવા માટે તૈયાર. તે મારા પિતાજીને મારીને બહુ ખોટું કર્યું છે. આ તું પણ આવ, તારા પણ લશ્કર. તું પણ લડવા માટે થઈ જા તૈયાર. બા આની સાથે તો હું લડાઈ કરીશ. બહુ પાણી વાળેલો છે ને, એના પર ખબર પાડી દઉં. કોણ પાણી વાળો છે? મેદાનમાં આવ, તો તને ખબર પડે કોના હાથમાં ચૂડીઓ પહેરી છે. શમશેર તો ઉઠાવેલી છે કાયમ. શમશેર ઉઠાવવાની તારે કહેવાની જરૂર નથી. ફૈઝા લડવા માટે તૈયાર.
રહી છે. બરોબર છે મારા દીકરાઓ, આજે તમે તમારી બહાદુરી દેખાડી અને આજે તમે રાજની અંદર બેસો અને તમે નવા વારસદાર છો. જેમ મેં રાજ ચલાવ્યો એમ તમે રાજ ચલાવજો. અરે ગુરુદેવ, મારું કામ પૂરું થયું હોય તો મને રજા આપો. હા ભેરિયા, જ્યારે હું તને યાદ કરું ને ત્યારે તું હાજર થજે. ભલે ગુરુદેવ.